દેહ પીડા કહેવાય. અને દેહ પીડા દરેકને આવવાની છે જ. કોઈને વહેલી આવશે 5-10 વર્ષ, કોઈને મોડી 5-10 વર્ષ આવશે, પણ કોઈ લમસમ હશે. બાકી કોઈ વગર પીડાનો કોઈ જવાનો નથી. વગર પીડાનો ક્યારે જવાય? આકસ્મિક થાય ને ભગવાનની મરજી થઈ જાય, કદાચ 25-50 વર્ષે એટેક આવી જાય તો વગર પીડાનું જતું રહેવાય. બાકી પીડાની તૈયારી ફૂલ રાખવાની, તલવારો ઘસીને રાખવાની લડવા માટે જિંદગીમાં. કાને સાંભળવાનું ઓછું થશે, ઢીચણ દુખશે, ખવાશે નહીં, બેહાશે નહીં, પચન થશે નહીં, આંખે દેખાશે ઓછું, કોઈ સાંભળનારું નહીં હોય. બધી જ પરિસ્થિતિને ઘડપણ કહેવાય. ઘડપણ જેવું તેવું નથી, બહુ જબરજસ્ત ઘડપણ કેવું ખબર ને? આખી જિંદગીની મોજ ને મજા અને એનો બધી વાતનો પસ્તાવો ને જ્ઞાન. ઘડપણમાં બધું જ જ્ઞાન આવે પણ ત્યાં કોઈ સાંભળનારું ના હોય. ઘડપણમાં જ્ઞાન આવું ક્યાંય ના હોય પણ ત્યાં કોઈ સાંભળનારું હોય નહીં. પસ્તાવો હોય પણ એનો વલોપાત કરવાના શબ્દ ના હોય. એટલે એ પરિસ્થિતિને શાંતિથી ભગવાન ઉપર છોડીને સહન કરી લેવાની. બીજી કાંઈ ચિંતા કરશો નહીં. કેટલી